કોલ્ડ ડ્રિંક્સની ખાલી કેનમાંથી ફેક્ટરીમાં વાસણો ખૂબ જ ખાસ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે। આ રિસાયકલિંગ પ્રક્રિયામાં સૌથી પહેલાં કેનને કચડીને તેમાંથી બ્લોક્સ બનાવવામાં આવે છે। ત્યારબાદ ભઠ્ઠીમાં પીગાળીને તેમાંથી શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે। સૌથી પહેલાં ખાલી કેનને ભેગા કરવામાં આવે છે। મશીનો દ્વારા તેમાંથી પ્લાસ્ટિક અને અન્ય કચરો દૂર કરવામાં આવે છે। કેનને મશીન દ્વારા નાના નાના ટુકડાઓમાં કાપી નાખવામાં આવે છે। આમાંથી તેમાં કલર અને લેયર સરળતાથી દૂર થઈ જાય છે। આ ટુકડાઓને મોટી ભઠ્ઠીમાં 700 થી 800 સેલ્સિયસના તાપમાનમાં પીગાળવામાં આવે છે। આ પ્રવાહી એલ્યુમિનિયમમાંથી કચરો જેમ કે કલર અને ડસ્ટ ઉપર તરી આવે છે, જેને અલગ કરી દેવામાં આવે। હવે આ શુદ્ધ પ્રવાહી એલ્યુમિનિયમને ચોક્કસ આકારના બીબામાં મોલ્ડ કરવામાં આવે છે। ઠંડુ થયા પછી તેમાંથી મોટા બ્લોક્સ બને છે અને આ બ્લોક્સ ફરીથી ગરમ કરીને મશીન વડે રોલર દ્વારા પાતળી ચાદરોમાં શીટમાં ફેરવવામાં આવે છે ને આ ચાદરોને પ્રેશર મશીનથી દબાવીને અલગ અલગ આકારના વાસણો બનાવવામાં આવે છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ।